ટુ આ ચેનલ. તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે લોંગ વ્લોગ બનાવી રહ્યા છીએ અને આપણી ચેનલનું નામ આપણે ચેન્જ કરી દીધું છે, જીએન ધ વ્લોગર, ગુજ્જુ જીએન વ્લોગ્સમાંથી. મને મન થયું એટલે મેં કરી દીધું. ગુજ્જુ જીએન વ્લોગ્સ એ સારું હતું, પણ મને બોલવામાં દિક્કત થતી હતી અને ઘણા કેટલાક વ્યુઅર્સ હતા, ફ્રેન્ડ્સ હતા, એને પણ બોલવામાં દિક્કત હતી. ગુજ્જુ બદલે કંઈક બીજું બોલતા હતા, કંઈક બીજું, એટલે જીએન ધ વ્લોગર નાખી દીધું. કોઈનું નામ નથી આમ જીએન ધ વ્લોગર. અને આપણે ગાડીમાં આપણે યુટ્યુબ ચેનલનું સ્ટીકરે બનાવી લીધું. બે સ્ટીકર બનાવ્યા છે આપણે એક્ટિવામાં. તો આજથી કેટલા દિવસથી નામ બદલી ગયું છે. તો હવે તો આપણું આ જ નામ રહેશે આપણી ચેનલનું. અત્યારે એવું જસ્ટ સ્કૂલેથી 1 વાગ્યો છે, હું સ્કૂલેથી આવ્યો કેમ કે આજે સોમવાર હતો, શ્રાવણ મહિનાનો, એટલે આજે સ્કૂલે 10 વાગ્યે ગયો હતો. ના એવું 1 વાગ્યામાં ઓછા રોકાય છે, કોઈ પણ મેં થીમ બીમ નથી રાખવું નહીં. ચાવનું નામ નથી લેતો કોઈ નહીં, આપણે આમ જ બ્લોગ બનાવ્યા. આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર થઈ ગયો છે, 2 સોમવાર બાકી છે. એટલી જ થઈ છે. હમણાં જઈમું, ફરાળ કરી, સોમવાર રહું છું. કેટલા વર્ષથી રહું છું સોમવાર. તો હું તો ગરમી થાય છે, મારું આખું ફેસ બ્લેક થઈ ગયું છે. મને એક વિચાર આવ્યો છે ગાઈસ કે રવિવાર આવે ને ત્યારે આપણી બેન વાટો બનાવે છે મશીનમાં. તો બધીને ખબર છે, આપણા વ્યુઅર્સને. બટ 1 કિલો વાટ થઈ જાય એટલે આપણે તે થેલી પેક કરી દઈએ છીએ. ભાઈ 1 કિલો વાટ થાય છે, એમાં કેટલી વાટ હોય એવું ચેલેન્જ રાખવાનું મન થાય છે. ટાઈમ મળશે એટલે આપણે તેવું ચેલેન્જ રાખશું. 7 અને આપણે સોમવાર પણ ચૂકી ગયા છે. આજે તો આપણે કંઈ તૈયાર ખાવાનું મગાવીશું કેમ કે આપણે કહે છે સોમવાર છે, નોર્મલ જ વેજ જ ખાવાનું છે. આપણે તો આવી રહી છે ઇન્ડિયા ગ્લોરી ડેઝ, ઇન્ડિયા ઇન T20 વર્લ્ડ કપ 2007ના વર્લ્ડ કપનું આવી રહ્યું છે. ત્યારે તો ઉપર નથી. આપણે આજે વ્લોગ નાખશું. તો આપણે એક વ્લોગ સ્ટાર્ટ થશે એમ મચ્છર ઉભી છે યાર. વ્લોગ નાખશું ત્યારે આપણે એક જબરજસ્ત ઇન્ટ્રો જોવા મળશે. આપણી ચેનલ એક ફ્રેન્ડ છે, મારો સ્કૂલ ફ્રેન્ડ, તેવે કીધું હતું કે તું મને તારી ચેનલનું નામ દે તો મેં ઇન્ટ્રો બનાવી દઉં. તે ઇન્ટ્રો બનાવશે અને તે 9:45 વાગ્યા સુધીનું કીધી છે. આગળ કોલ કર્યો તમે અને આપણે ઇન્ટ્રો આવવાનું આ બની જ જશે આજના દીમાં, બિલીવ છે. આ ન બન્યો તે વાંધો નહીં, બન્યો તે વાંધો નહીં, પણ ઇન્ટ્રો જબરજસ્ત થશે. આજે ઇન્ડિયા પણ આપણે એન્ડરસન તેંડુલકર ટ્રોફી જીતી ગયું. ખૂબ જ આમ મજા આવી જોઈને. મોહમ્મદ સિરાજ, આપણા ડીએસપી સિરાજે 3 સ્ટમ્પને વિખેરી નાખ્યા અને આપણે જીતી લીધા. બંને ટીમ 2 મેચ જીતી ગઈ. ઇંગ્લેન્ડ 2 જીતા, ઇન્ડિયા 2 જીતા. હા, ગિલની કેપ્ટન્સી સારી હતી, ગિલે રન સારા બનાવ્યા, પણ રોહિતને વિરાટ વખત તો ટેસ્ટ સિરીઝ જોવાની અલગ મજા આવે. જમવામાં રોટલા અને ઊંધિયું. તો ગાઈસ સોરી, વેરી સોરી, એટલે કે આજના વ્લોગમાં આપણે ઇન્ટ્રો નહીં નાખી શકીએ કે મારા ફ્રેન્ડનો કોલ હતો. એ મેં કીધું કે ટેમ્પલેટ ત્યારે મારી પાસે નથી. તેના જે ઇન્ટ્રો ટેમ્પલેટ છે તે મામા છે, તેના ફોનમાં છે અને તેના ફોનમાં ટેમ્પલેટ છે નહીં. ટેકનિકલ ઇશ્યુ જ છે તેના થોડાક ફોનમાં. તે માટે આજના વ્લોગમાં એટલે આપણે છે ને ઇન્ટ્રો તો નહીં નાખી શકીએ. ચાલો હું ટ્રાય કરીશ ઇન્ટ્રો બનાવવાની, અલગ અલગ ટેમ્પલેટ લઈને. મારાથી થશે તો કરીશ. ઊંધિયું હતું યાર, મજા આવી ગઈ. આવું ઓઈલી ખાઈને તમારા ભાઈનો વજન વધી રહ્યો છે. થોડુંક યાર ખાવામાં કંટ્રોલ તો જોશે હો મને. આ થંડેલ હું રાખું એ પણ નહીં ખબર પડતી યાર. હું રાખું આજે તો જમવામાં ઊંધિયું, પણ ઊંધિયું પિક્ચર જ નથી લીધું મેં. આમને હું જમવામાં ઊંધિયું ને પનીરને રાખીશ, પાત્રાને, તો હું ફૂડી બ્લોગર બની જઈશ. કંઈક હાલો નહીં. હવે આજનું શું રાખીએ આપણે ટાઇટલ? પૂછવું હોય તો તમને પૂછી લઉં, પણ તમે લોકો મને કમેન્ટ કરતા નથી તો તમને કેમ પૂછવું? કંઈક સારું આપણે રાખી દઈશું કે આજે ઊંધિયું જ ખાધું. હા, આપણે બ્લોગમાં તો દેખાડી દીધું છે. આ થંબનેલ બનાવી નાખશું. ચાલો કોઈ નહીં. તો ખબર નહીં પડતી આ ઊંધિયું નામ કેની રાખ્યું હોય છે આ ડીશનું. આ ખાવામાં ટેસ્ટી છે. ઓલો કંઈક ચણાના લોટ. વાહ યાર, શું વસ્તુ હોય છે એ? આ ઊંધિયું નામ
કે નહીં રાખ્યું? કોઈ ઊંધા મગજનો માણસ છે તેવે રાખ્યો હશે, મને તો લાગે છે. ઊંધિયું યાર ઊંધું હોય યાર, ઊંધિયું નામ કે નહીં રાખવું? આપણે ગુજરાતી ડિશના નામ જ અલગ હોય. ફાફડા, ઊંધિયું, ખાંડવી, ઢોકળા, આમ લાગે એટમ બમ છે એવા નામ લાગે છે. તો હવે ભાઈ આપણે વ્લોગ તો અહીંયા એન્ડ કરી દઈએ. આજે આપણો ઇન્ટ્રો ન નખાણો. હવે શનિ રવિમાં આપણો ઇન્ટ્રો બનીને તૈયાર થશે અને ગુરુવારે આપણે જવાનું છે મામાના ઘરે. મારા મમ્મીના જે કાકા હતા તે એક્સપાયર થઈ ગયા છે, બાજુમાં રહેતા કાકા, તો તેને આપણે કર્યા છે, તે માટે ઉપર જવાનું છું. તો આપણે રોજ જશું, વ્લોગિંગ તો ચાલુ જ રહેશે આપણું. તો આજે ઇન્ટ્રો ન નખાણો તો આજના મિની વ્લોગ યાર મારા મગજમાં બેસી ગયું છે. આજના વ્લોગમાં આટલું જ. મળી જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો.